કેમ બહાર રડો છો? મારું કોઈ નથી ચાલતા. મને લાઈટ ના બહાર રડો નહીં, અમે તમારા દીકરા જેવા છીએ અને તમારી એ માટે જ મદદ કરવા માટે આવ્યા છીએ. કે તને માંગીને ખાતી હોત તો સારું. નાના માંગીને ખાય છે. ધીરે ધીરે માંગવા જાવ તો સારું એમ થાય મને. એટલું દુઃખ છે, હું કોને બતાવું દુઃખ. ના બહાર રડો નહીં. એ મારું પીર છે જ મને રાખે બધા. મારું સારું નથી. મારું પીર છે, ખોટું નહીં બોલું તમારે મોઢે. હા, આ કરતા પાણા પથ્થર પીડ્યો હતો સારું તમારે. સાચી વાત છે, આવા દીકરા થાય ત્યારે આપણને એવું થાય કે પાણો પીડ્યો હોત ને તો સારું. તો એને સિંદૂર સોપડીને નીકળી દે. એવું છે ભાઈ, મારે શું કરવું? આ ગુંગળા થયા બહુ બળે મને પગ. પહેલેથી જ હું દુઃખ નહીં શકું. જય હિન્દ દોસ્તો, હાલ અમે શિહોરની અંદર હતા અને આજે એક બા પાસે આવ્યા છીએ જેની તમે વાત સાંભળશો ત્યારે તમને ખબર પડશે કે બા પોતે એકલા કેવી રીતના પોતાનું જીવન ચલાવે છે. તો કઈ નહીં, અત્યારમાં બાની તકલીફ સાંભળીએ અને તેમની કંઈક મદદ કરવાની કોશિશ કરીએ. તો બા, પહેલા તો મારું નામ અંકિત છે, તમારું નામ શું છે? રસુબેન. જસુબેન. હા. બા, પરિવારમાં કોણ કોણ છે? હું એક જ છું. બીજું કોઈ નથી? છે દીકરો પણ પીવાસી ની બાર ગામ રહેશે, અહીં નથી રહેતા. એક જ છે પણ એ બહુ પીવાસી છે, દારૂ બહુ પીવે. દારૂ ને એવું પીવે છે? હા, એ કાંઈ નથી દેતો મને. એક દીકરો છે એ પણ દારૂ ને એવું પીવે છે? હા, અને એ કાંઈ દેતો નથી મને. હા, અને હું અહીં એકલી રળોઈ ખાઉં છું કેટલા વર્ષથી. ઘણા વર્ષ થયા મારા. હા, એટલા વર્ષ થયા, એટલા 60-70 વર્ષ થઈ ગયા મારા. પણ અહીંયા એકલી ને એકલી રળી ખાઉં છું એમના પહેલેથી જ તે કે. હા, બહુ આની એકતી નથી. હા, એટલે આમનામ રોડવા કરું મારું એમના. શું કરું હું? ધંધે કાંઈ જઈ એકતી નથી, લાકડાય નથી. જો લાકડાય નાખી જાય કોક સુલે, મારે ગેસ નથી, કાંઈ નથી. તો કેમ હું રાંધું એમના? એમ થાય. એવું લાગે તો બપોરે રાંધું નકર ન રાંધું. હા, આનસાન કર્યા કરું. જો અત્યારમાં પાણી વારો છે, લુગડા ધોવા જોઈ બે બૈરે આવ્યા નથી. એક કે હું તારવી નાખું ને એક કે હું ધોઈ નાખું. કે તકલીફ એવી છે, પગ દુખે, હાલી એકું નહીં. અત્યારે ગુમડા થયા. હા. તો બા, તમારે એક જ દીકરો છે? હા. એ પણ અલગ રહે છે તમારાથી? હા, અલગ રહેશે. તો દાદા? દાદા કેટલા વર્ષથી ગુજરી ગયા ભાઈ. એવું છે? હા, એના તો 50 વર્ષ થઈ ગયા છે, ગુજરી ગયા. હા. તો અત્યારમાં તમે એકલા છો? એકલી જ છું. તો બા, તમે તઈ કામે જાવ કે? ના ના, હવે નથી જાતી. પેલા જાતી, આ 2-3 વર્ષથી નથી જાતી. ખોટું નહીં બોલું, નકર જાતી દાડીએ નીંદવા ને એવું. તારી એમના માયના કરતું મારું. હા, બોર વેચતી છોળિયા નિહાળ્યુંમાં તે મળે. પછી તો એમાં એમનામ રોડતી ને હવે તો હાવ કર રહી ગયા. હવે નથી આવી શકતી ભાઈ. હા, એટલે હવે ચલાતું નથી એટલે કામ પણ નથી? નહીં નહીં, ક્યાંય નહીં જવાનું. 2 વર્ષથી તો ઠામુકી ક્યાંય નહીં, ઘેરે ને ઘેરે. હા, કાંઈ નહીં કામ કરવાનું. શું કરવું પણ થાય નહીં, શું કરીએ? હારી એકું નહીં, પછી શું કરવું? ના ના, સાચી વાત છે, તમારી ઉંમર પણ એટલી થઈ ગઈ છે તો કામ કેવી રીતના કરી? હા, કેમ કરી શકું ભાઈ? નથી કરી શકતી હું કામ જરાય. હા. તો બા, તમારે શું શું તકલીફ પડે છે? આ હાલી નથી શકતી અને આમ હાથ ચડે મને. અને અત્યારે આ ગુમડા થયા છે ને, તે જો અહીંથી દવા લઈ લઉં અને ટીકડી તે એ પીવું. જો આ ત્યાં 2 ફૂંકાઈ ગયા છે. પછી નાવ ધો ત્યાં પલ્લે પાછા થાય પાછા. હા, તો એને જ ખબર નથી, હું કહેતી નથી
કે હું અહીંથી ટીકડી લાવીને પીવું એમ. એ ભાઈ દે મને દુકાનવાળા. હા હું કહું ભાઈ મને દો ને હું આજ નહીં મને બહુ બળે ને ટેકું. હા તો બા દીકરો તમારાથી અલગ રહે છે અને કેટલો ટાઈમ થયો? એને ઘણો ટાઈમ થયો હવે. એના લગ્ન એને નહીં કર્યા. લગ્ન લગ્ન પણ પહેલા કરી ના. નાખ્યા. હા તમને કઈ જાણ નથી કરી? ના ના નથી કર્યા. કેમ બા રડો છો? મારું કોઈ નથી ચાલતા. મને લાજ જીતમાં છે લાજ નહોતી. અને બા રડો નહીં, અમે તમારા દીકરા જેવા જ છીએ અને તમારી એ માટે જ મદદ કરવા માટે આવ્યા છીએ. કે તને માંગીને ખાતી બહુ તો સારું નાના માંગીને ખાય છે. ધીરે ધીરે માંગવા જાવ તો સારું એમ થાય મને. એટલું દુઃખ છે હું કોને બતાવું દુઃખ. અને બા રડો નહીં. એ મારું પીર છે જ મને રાખે બધા. મારું સારું નથી. મારું પીર છે ખોટું નહીં બોલું તમારું મોઢે. હા તે મને બધા રાખે છે. હું ખોટું નહીં બોલું. આ કરતા પાણો પથ્થર પીડ્યો હતો સારું હતું મારે. મને સાચી વાત છે, આવા દીકરા થાય ત્યારે આપણને એવું થાય કે હા કે પાણો પીડ્યો હોત ને તો સારું. તો એને સિંદૂર સોપડીને નીકળી દે. એવું છે ભાઈ મારે શું કરવું. આ ગુંગળા થયા બહુ બળે મને પગ. ડાયાબિટીસ હોય કોણ જાણે. અને એ પુની મારે કેમ દવાખાને જવું સરકારી દવાખાને એમ થાય. આ ભાઈ કે કાલે હું રિક્ષામાં લઈ જાઉં કે ના ના ભાઈ આવું મારે. દીકરો તમારી પાસે આવે કે આવતો જ નથી? પૂછી જઈને બધાને આવતો જ નથી. તો કાંક લાલચ હોય ને મારે 5 રૂપિયાની. કઈ રેશન નથી આવતું મારે. આ સહી આવે નહીં. શક્તિ નહીં સહી વિના શું દે મને. કોઈ કાંઈ ન દે. સાચી વાત છે. મારું એકનું નામ છે. હું તમને પાસ બધું દેખાડું તમને. તે ક્યાં હતા એકનું જ નામ છે મારું. હા પાસ માહિતી. તે હવે કાંઈ દેતા નથી. એમ કે સહી આવે ને હું દેવું મારે તમને એમ કે. તમને યાદ નહીં આવતી હોય દીકરાની? આવા રૂંગ આવે શું કરું. યાદ તો ઘણું આવે પણ ક્યાં જવું મારે. નકર તો આગળ જવું. એક ભગવાને લીલું ઝાડ નથી ઉગવા દીધું. એ દુનિયા નથી જોવા લાગ્યું તો મને એમ થાય કે દુનિયા જોવે કે નાના એની માથે લીલું ઝાડ ઉગ્યું એમ. એ એક ન ઉગ્યું ઝાડ ઉગ્યું હોત ને તો સારું હતું ભાઈ મને માથે. પહેલેથી જ હું દુઃખ નહીં છું. હા પહેલે જ મારા ઘરવાળા પાછા થયા પછી હું મારે એમના દાડીઓ કરી કરીને ખાધું મેં આજે સુધી. ત્યાં હવે ઘટ પણ આવ્યું. તો હવે ક્યાં જાઉં એમ. ઘર હાલ્યા ક્યાં સુધી મેં કામ કર્યું કે હાલો મારે ઘર હાલે છે હું દાડી કરું. એ ખાધું થતું મારે. એ વખતે ક્યાં દાડીને પૈસા કોઈ દેતા એટલે બધા 1.5 રૂપિયા 2 રૂપિયા એમ દેતા હતા. 3 રૂપિયા થયા ત્યાં કર લઈ જાય હવે એમ થયું. નકર તો આ ઘણી જ આવી આપણે. હાલી એકવી નહીં કામ કરી એકવી નહીં શું કરવું. અત્યારમાં હું તમારી શું મદદ કરું કે જેથી કરીને તમે જે આવી તકલીફમાં જીવી રહ્યા છો તેમાં તમને થોડી રાહત મળે? અનાજ કરવાની મદદ કરો. મને રાહત રહે ઘણી. તમે દો તો મને રાહત રહે ભાઈ ઘણી. હા ઓલું મને માંગીને ખાવું કે કોઈક ટાઈમે દીધું ન દીધું તો હોય તો એના દઉં કાલે મને જરાક રાંધી દો ને તો મને રાંધી દે તો હું ખાઉં પીવું મને સારું લાગે એમ. મારા જીવને શાંતિ રહે એમ. હા પણ બા હું આવ્યો છું તો તમારી કંઈક ને કંઈક રાશન કરિયાણામાં મદદ કરીને જ જઈશ. હા દોસ્તો તમે બાની વાત સાંભળી છે કે બાના પરિવારમાં કોઈ નથી. બા પોતે એકલા નિરાધાર થઈ ગયા છે અને દાદા 50 વર્ષ પહેલાં ઓફ થઈ ગયા છે અને
બાનો એક દીકરો છે એ દારૂની લતે લાગી ગયો છે, એ માટે તે અલગ રહે છે. બાએ વાત કરી કે તેમણે લગ્ન કરી લીધા છે પણ હજુ તેમને જાણ નથી કરી. બા ઘણા દુઃખી છે. બાએ રડતા રડતા એવું કીધું કે આની કરતાં મેં પથ્થરને જન્મ આપ્યો હોત તો સારું હોત, કે તેમને સિંદૂર લગાડીને પૂંજત તો ખરી. આ દીકરો મારો પણ નથી રહ્યો એમ. તો અત્યારમાં બાએ વાત કરી કે મારે ઘણા આડોશી પાડોશીવાળા થોડી થોડી મદદ કરે છે, એટલા માટે થોડું મારું ગુજરાન ચાલે છે. એ બા પોતે એકલા નિરાધાર થઈ ગયા છે. બાએ વાત કરી કે અત્યારે મારી પાસે કંઈ અનાજ કરિયાણું નથી, તો આપણે તેમને અનાજ કરિયાણામાં કંઈક મદદ કરીએ જેથી કરીને તે પોતાનું જીવન આગળ પસાર કરી શકે. જો દોસ્તો તમે વ્યસન નહીં કરો તો ચાલશે, તેના બદલે આવા પરિવારને મદદ કરો જેથી કરીને તમારો પણ જીવ બચશે અને આવા પરિવારને મદદ પણ મળી રહેશે. તો આ વિડીયોને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. તમારે જે રાશન કરણ જોતો તે બધું આવી ગયું? હા હા આવી ગયું હો ભાઈ, બધું આવી ગયું હો. કેવું લાગે છે? મને બહુ સારું લાગ્યું ભાઈ. મને બહુ શાંતિ થઈ. હવે ભગવાન બહુ સારું કરશે તમારું બધાનું. હા મને દેવા આવ્યા એનું એ કામમાં બરકત દે, તમને જાજુ ને જાજુ દે છે. મને બહુ શાંતિ થઈ. હવે હા 2-3 મહિના મારે શાંતિથી વયા જાજો, જીવીશ ક્યાં સુધી. ચાલો બા, તમારું ધ્યાન રાખજો. હા જય માતાજી. જય માતાજી.